ગુજરાતની અંદર સૌથી ધનિક ગણપતિ સુરતમાં બિરાજમાન છે અને સુરતની અંદર મહિધરપુરા કરીને એક વિસ્તાર આવેલો છે, ત્યાં દાળિયા શેરી છે. આજે હું તમારી સાથે એ વાત કરીશ કે ગુજરાતની અંદર સૌથી અમીર ગણપતિ બાપા સુરતમાં બિરાજમાન છે અને 25 કિલોના સોના ચાંદીનો શણગાર ગણપતિ બાપાને કરવામાં આવ્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. આજે ગણેશ ચતુર્થીનો પાવન પર્વ છે અને દેશભરની અંદર લોકો ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે. ઘરોની અંદર ગણપતિ બાપાની પ્રતિમા લાવી અને લોકો 10 દિવસ સુધી એની પૂજા અર્ચના કરે છે. ગુજરાતની અંદર સૌથી ધનિક ગણપતિ સુરતમાં બિરાજમાન છે અને સુરતની અંદર મહિધરપુરા કરીને એક વિસ્તાર આવેલો છે, ત્યાં દાળિયા શેરી છે. આ દાળિયા શેરીના જે ગણપતિ આવે છે એ વર્ષોથી બહુ જ ફેમસ છે, બહુ જ જાણીતા છે અને લાખો લોકો 10 દિવસની અંદર 5 લાખથી વધારે લોકો અહીંયા આગળ ગણપતિ બાપાના દર્શન કરવા માટે આવે છે. અને આ જે દાળિયા શેરીનું મંડળ છે એ દર વખતે ગણપતિ બાપા માટે આખી એક યુનિક થીમ ઉપર કામ કરે છે. આ વખતે દાળિયા શેરીની અંદર જયપુરનો મહેલ બનાવવામાં આવ્યો છે અને અહીંયા આગળ દાળિયા શેરીમાં વર્ષોથી કોલકાતા અને બીજા શહેરોમાંથી કારીગરો આવી અને આખું ડોમ બનાવે છે અને ગણપતિ બાપાની પ્રતિમા પણ બને છે. આ વખતે ખાસ વાત એ છે કે દાળિયા શેરીમાં જે ગણપતિ બાપા આવ્યા છે એમને 25 કિલો સોના ચાંદીના દાગીનાનો શણગાર કરવામાં આવ્યો છે અને ગળાની અંદર 6 ફૂટ લાંબો 1 કિલો સોના ચાંદીનો હાર પહેરીને ગણપતિ બાપા પધાર્યા છે. દાળિયા શેરીનું જે મંડળ છે એ 1972થી આ સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરે છે, એટલે કે 53 વર્ષથી આ શેરીના જે યુવાનો છે એ ગણપતિ બાપાનો ઉત્સવ ઉજવે છે. અને એટલું ડિસિપ્લિન અને એટલું એક ટીમ વર્ક જેને કહેવાય એ આ દાળિયા શેરી યુવક મંડળ પાસેથી તમને શીખવા મળે. લગભગ 50 જેટલા CCTV અને 300 કાર્યકરો, જે બધા શેરીના છોકરાઓ હોય એ ખડે પગે સેવા આપે અને એક સ્વયંસેવકની જેમ જ્યારે 10 દિવસ આ યુવાનો લાગે અને ગણપતિ બાપા આવે એ પહેલાં તો 3-4 દિવસથી એ લોકોના ઉજાગરા હોય, કારણ કે મંડપ બનાવવાનો, ગણપતિ બાપાનું આગમનની તૈયારી કરવાની, એટલે આખો મહોલ્લો છે, આખી શેરી છે એ આખી ગણપતિ બાપામય થાય છે. આ વખતે જે ગણપતિ બાપા છે એમાં 34.25 લાખ રૂપિયાનો ટોટલ શણગાર કરવામાં આવ્યો છે. એમાં બાપાનો જે મુગટ છે એમાં 2 કિલો સોના ચાંદી છે અને એની અંદાજિત કિંમત 5 લાખ રૂપિયા છે. હાથના જે કવર છે એમાં 4 હાથની અંદર 3 કિલો સોના ચાંદીનું કવર છે, જેની કિંમત 7.5 લાખ રૂપિયા છે. બાજુબંધ જે ગણપતિ બાપાનું છે એમાં 4 હાથની અંદર 1 કિલો સોના ચાંદીનું બાજુબંધ છે અને એની કિંમત 2.5 લાખ રૂપિયા છે. પગના જે કવર છે એની અંદર 1.5 કિલો સોના ચાંદી છે અને એની કિંમત 1.5 લાખ રૂપિયા છે. કમરનો જે પટ્ટો છે એમાં 750 ગ્રામ સોના ચાંદી છે અને એની કિંમત પણ 1.5 લાખ રૂપિયા છે. કદંબ કમર છે એ 1.5 કિલોનું છે સોના ચાંદીનું અને એની કિંમત 2.25 લાખ રૂપિયા છે. બાપાના હાથમાં જે કુહાડી છે એમાં પણ 1.5 લાખ કિલો સોનું છે અને એની કિંમત પણ 2.25 લાખ રૂપિયા છે. મૂષકરાજ જે ગણપતિ બાપાનું વાહન છે ઉંદર, એ મૂષકરાજ માટે 7 કિલો ચાંદી વાપરવામાં આવી છે અને 6.5 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે. અને ગણપતિ બાપાની જે સૂંઢ છે એમાં પણ 1 કિલો સોના ચાંદી તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત એક આખું જે બીલીપત્ર જેવું કહેવાય એવા બીલીપત્ર આકારના એક ગણપતિ બનાવવામાં આવ્યા છે અને એની અંદર 2 લાખ જેટલા 1.5 લાખ જેટલા અમેરિકન ડાયમંડમાંથી આ ગણપતિ બાપા બનાવવામાં આવ્યા છે અને એની પાછળ 2 લાખ રૂપિયાનો ખર્ચો ખાલી એક જે બીલીપત્ર ટાઈપના પાંદડાના ગણપતિ છે એની પાછળ કરવામાં આવ્યો છે.
આ જે દાળિયાશેરી યુવક મંડળ છે ત્યાં માત્ર સુરતના જ લોકો દર્શન કરવા આવે એવું નથી. મહારાષ્ટ્રથી આવે છે, મધ્યપ્રદેશથી આવે છે, રાજસ્થાનથી આવે છે અને 10 દિવસની અંદર તમે રોજનું એમ માની લો કે 50,000થી 75,000 પબ્લિક ડેઇલી હોય જ છે. અને આ બધી જે વ્યવસ્થા છે એને બહુ જ જડબેસલાક રીતના પાર પાડવામાં આવે છે. બીજી એક મહત્ત્વની વાત એ છે કે આ જે દાળિયાશેરી યુવક મંડળના જે યુવાનો છે એ માત્ર ગણેશોત્સવમાં આ 10 દિવસ કામ કરે છે એવું નથી. આ ફંડ જે પણ ભેગું થાય છે એના માટે આ શેરીના છોકરાઓ એટલું સરસ કામ કરે છે કે રામ રોટીના નામે એ કાર્યક્રમ આખું વરસ ચાલે કે જે જગ્યાએ જે હોસ્પિટલોમાં જે લોકોને જરૂર હોય ત્યાં આગળ ટિફિન આ શેરીના છોકરાઓ પહોંચાડે છે. એટલે માત્ર ગણપતિ બાપાના ઉત્સવ પૂરતું એ લોકોનું કામ નથી, પણ બહુ જ જબરજસ્ત કામ છે અને આ શેરીના જે છોકરાઓ છે એક બેમિસાલ કામ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.